નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આપણે હિન્દીની અંદર આપણે એવું જે ભાષા પ્રભુત્વ છે એ ભાષા પ્રભુત્વ વધે એના માટેથી ઘણા બધા નવા શબ્દ અને એ શબ્દથી બનતા વાક્ય એમના વિશે આપણે જોયું, જેમાં અથી શરૂ થતા, આથી શરૂ થતા, ઈથી, ઉથી, ઓથી, ટૂંકમાં આપણે જે મૂળાક્ષર અથવા તો એમ કહીએ કે વર્ણ હિન્દીમાં, બરાબર? તો એ વર્ણથી શરૂ થતા દરેક જે શબ્દ છે, વાક્ય છે, એ બધા વિશે આપણે સમજૂતી મેળવી, જેથી કરીને તમારું શબ્દ ભંડોળ ખૂબ સરસ થઈ ગયું હશે. તો બાળકો, આજે હવે આપણે એક નવું શરૂ કરીએ છીએ, એ છે કવિતા. બરાબર? 7 છે આપણું જે પ્રકરણ છે અથવા તો કવિતા છે, એનો 7મો ક્રમ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર, અને કવિતાનું નામ છે ઝૂલા, જે રામસિંહાસન સહાય અથવા તો એમને મધુરનું બિરુદ પ્રાપ્ત થયું હોય, એટલે મધુર શબ્દ છે બાજુમાં લખેલો છે ઇન્વર્ટેડ કોમામાં. બરાબર? તો આજે રામસિંહાસન સહાય મધુર રચિત છે આ કવિતા. અને નાના બાળકોને જે ઝૂલા પ્રત્યે પ્રેમ હોય છે, તમને બધાને પણ છે ને જ ને? ઝૂલે ઝૂલવું ગમે છે ને? ઝૂલો એટલે હિંચકો, હિંચકા પર ઝૂલવું ગમે છે, હિંચકા ખાવા ગમે છે. અને તમે બધા તમારા મમ્મી પપ્પાની સાથે બગીચામાં હિંચકા ખાવા માટે જતા પણ હશો. બરાબર? તો અહીંયા હિંચકા પર બેસીને બાળકો છે કેવી કેવી કલ્પના કરતા હોય છે, એ કલ્પના વિશે અહીંયા આ કવિતામાં સમજાવવામાં આવ્યું છે. તો ચાલો પહેલાં તો આપણે સાંભળીએ ઝૂલા કવિતા. તો બાળકોના વિચારો શું છે, એમની કલ્પના શું છે, એ સાંભળીશું.
झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल। झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल। झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल। झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल। बरस रहा है रिमझिम रिमझिम, बरस रहा है रिमझिम रिमझिम। उड़कर मैं लूटूं दरमादर, सानी दा ब मगरी सा अम्मा अम्मा। झूला 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 झूला। अम्मा आज लगा दे झूला झूला झूला। अम्मा आज लगा दे झूला, अम्मा आज लगा दे झूला। इस झूले पर मैं झूलूंगा, इस झूले पर मैं झूलूंगा। इस पर चढ़कर ऊपर बढ़कर, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं झूलूंगा। सानी दा ब मगरी सा अम्मा अम्मा। झूला 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 झूला। अम्मा आज लगा दे झूला 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 झूला। अम्मा आज लगा दे झूला झूला झूला। अम्मा आज लगा दे 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 झूला। તો બાળકો, કવિતા સાંભળવાની મજા આવી ને? કેવી લાગી કવિતા? ખૂબ મજા આવી ને? તો સારું, હવે આપણે કવિતા તો સરસ મજાની સાંભળી, ખૂબ સરસ રાગમાં લય સાથે સાંભળી, બરાબર? હવે ગુજરાતીમાં આપણે આ કવિતાનું ભાષાંતર કરીશું કે શું અર્થ થાય છે એમનો, બરાબર? તો જુઓ, પહેલી લાઈન છે અહીંયા, અમ્મા આજ લગા દે ઝૂલા. અહીંયા અમ્મા શબ્દનો અર્થ થાય છે મમ્મી અથવા તો માં શબ્દ, માં અર્થ થાય છે, બરાબર? આજ એટલે આજે, લગા દે એટલે કે બાંધી દે, ઝૂલા એટલે હિંચકો. તો બાળક એમની મમ્મીને કહે છે કે મમ્મી આજે મને ઝૂલો બાંધી દે, હિંચકો બાંધી દે. આપણે ઝાડની ડાળીએ કાં હિંચકો બાંધતા હોઈએ છીએ, અથવા તો ઘરે બીજું કંઈ ન મળે તો આપણી પાસે ઝૂલો બાંધવા માટેના, હિંચકા બાંધવા માટેના જે સળિયા હોય છે એ, અથવા તો ઉપર એવો કોઈ પાઇપ ફિટ કરેલો હોય છે તો એમની સાથે હિંચકો બાંધતા હોઈએ છીએ, બરાબર? તો આ બાળક છે એમની મમ્મીને કહે છે કે મમ્મી આજે મને હિંચકો છે બાંધી દે. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા એટલે કે આ હિંચકા ઉપર હું હિંચકીશ. ઝૂલો એટલે હિંચકો અને ઝૂલુંગા એટલે હિંચકવું, બરાબર? કે આ ઝૂલા ઉપર હું હિંચકીશ. ઇસ પર ચઢકર ઉપર બઢકર એટલે કે એના ઉપર બેસીને અને ઉપર ઉઠીને. આપણે હિંચકા ખાઈએ છીએ ત્યારે હિંચકો છે આગળ પાછળ જતો હોય છે, બરાબર? તો જ્યારે આગળ આવે છે ત્યારે પણ ખૂબ ઊંચાઈ પર જાય છે અને ધીમે ધીમે ફરી પાછો એમની મૂળ પરિસ્થિતિમાં આવે અને પાછળ જાય છે ત્યારે પણ એ ઊંચે જાય છે. એટલે કે ઇસ પર ચઢકર ઉપર બઢકર, એમાં પર બેસીને હું ઉપર નીચે હિંચકા ખાઈશ. અને આસમાન કો મેં છૂ લૂંગા. આપણે શું કરીએ છીએ? આસમાનને એટલે કે આકાશને નથી અડી શકતા, પણ હિંચકા ખાતા ખાતા ઘણી વખત એવી રમત કરતા હોય કે આગળ કોઈ વસ્તુ પડી હોય, ઊંચાઈ પર હોય તો આપણે એને અડકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાળકો, અમે પણ નાના હતા ને ત્યારે આવી રીતે પેલી આપણે લાકડાની પાઇટ કહેતા, બરાબર? એ પાઇટ બાંધતા, 4 સળિયા હોય એમાં. તો અમે એટલી સ્પીડમાં એ હલાવીએ કે સામે છે આપણે
જે પાણીનું માટલું રાખતા હોય એમને કહેવાય પાણિયારું. એ પાણિયારું છે ને એને અમે અડવાનો પ્રયત્ન કરતા. તો અહીંયા આ બાળક પણ શું કહે છે કે ઈસ પર ચઢકર ઉપર બઢકર આસમાન કો મેં છૂ લૂંગા, એટલે કે આના પર બેસીને હું આકાશને અડી લઈશ. છું લેવું એટલે કે એમને સ્પર્શ કરવો. બરાબર. તો બાળકની એક કેવી સરસ મજાની કલ્પના છે, જે તમારા બધાની પણ કલ્પના હોય છે. એમનું અહીંયા સરસ મજાનું વર્ણન છે. ઝૂલા ઝૂલ રહી હે ડાલી, એટલે આ હિંચકો અહીંયા બાળકે ક્યાં બાંધ્યો છે? તો ઝાડની ડાળી સાથે. એટલે એકદમ સ્પીડમાં જ્યારે હિંચકો હાલે છે, આગળ પાછળ થાય છે, ત્યારે એની સાથે સાથે આ ડાળીની સાથે જે હિંચકો બાંધેલો છે એ ડાળી એ પણ હલે છે. એટલે કે ઝૂલા ઝૂલ રહી હે ડાલી, એટલે કે આ ડાળી છે એ પણ હિંચકા ખાઈ રહી છે. ઝૂલ રહા હે પત્તા પત્તા, એટલે કે દરેક પાંદડું પણ હલી રહ્યું છે. ઈસ ઝૂલે પર બડા મજા હૈ, આ હિંચકા પર ખૂબ જ મજા છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા, એટલે કે હિંચકાને કહે છે કે હાલ અમને દિલ્હી લઈ જા અને કલકત્તા લઈ જા. બરાબર. હકીકતમાં હિંચકો ક્યાંય દિલ્હી કે કલકત્તા લઈ જતો નથી, પરંતુ બાળકની આ એક સરસ મજાની કલ્પના છે કે હિંચકા પર બેસીને અમે, એટલે કે સ્પીડમાં હિંચકો લાવે એટલે ખૂબ ઉપર જાય, પાછો આગળ આવે, પાછો ઉપર જાય. તો એ એવું કહે છે કે ચાલો અમને દિલ્હી અને કલકત્તા લઈ જા. બરાબર. પછી આગળ જોઈએ એની અંદર ઝૂલ રહી નીચે કી ધરતી, એટલે કે નીચેની જે ધરતી છે એ પણ હિંચકા ખાઈ રહી છે. હિંચકો આગળ પાછળ થાય છે એટલે બાળકને એવું લાગે છે કે ધરતી છે એ પણ આગળ પાછળ થાય છે, પરંતુ હકીકતમાં ધરતી છે એ સ્થિર હોય છે. ઉડચલ ઉડચલ, ઉડચલ ઉડચલ, એટલે કે હાલ ઉડીએ, હાલ ઉડીએ, હાલ ઉડીએ. બરસ રહા હે રીમઝીમ રીમઝીમ, એટલે કે વરસાદ છે એ પણ વરસી રહ્યો છે, ઝરમર ઝરમર. રીમઝીમ રીમઝીમનો અર્થ અહીંયા થાય છે ઝરમર ઝરમર. વરસાદ પણ ઝરમર ઝરમર વરસી રહ્યો છે. ઉડકર મેલું ટુ દલબાદલ, ઉડીને હું આ જે વાદળાઓ છે એને લૂંટી લઉં, આ વાદળાઓને પકડી લો. જો કેટલી સરસ મજાની કલ્પના છે. અને આ બધા બાળકો છે એ બધા વારાફરતી અહીંયા ઝાડની ડાળીએ જે હિંચકો બાંધેલો છે એ હિંચકા પર બેસીને ઝૂલી રહ્યા છે, અને વારાફરતી મારો વારો એવી રીતે એ લોકો પણ કહી રહ્યા છે. જો કેટલું સરસ મજાનું વાતાવરણ આપણને અહીંયા આપેલું છે ને? તો બાળકો, આ કવિતાની અંદર તમને ખૂબ મજા આવી ને? તો તમારે શું કરવાનું છે? આ કવિતા એક વખત સરસ અક્ષરે તમારે રફ નોટમાં લખવાની છે હોમવર્કમાં. બરાબર. પછી એમના શબ્દાર્થ જોઈએ. ઝૂલા એટલે કે પાલના, હિંડોળા. ઝૂલાનો મતલબ થાય છે પાલના અને હિંડોલા. આ હિન્દી શબ્દ છે. આપણે ગુજરાતીમાં કહેવું હોય તો ઝૂલાનો અર્થ થાય છે હિંચકો. પત્તા એટલે પર્ણ. પર્ણ શબ્દ છે એ પણ હિન્દી જ છે, અને ગુજરાતીમાં એને આપણે પાન અથવા પાંદડા કહીએ છીએ. આસમાન શબ્દનો અર્થ છે આકાશ. હવે બાળકો, અહીંયા તમને જ્યારે શબ્દાર્થોની અંદર હવે તમે જેમ જેમ આગળ ભણશો, આગળના પ્રકરણ આપણે જોશું, એમ તમને સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ એ બધું ભણવાનું આવશે. તો શબ્દાર્થનો મતલબ શું છે કે અહીંયા તમને સમાન અર્થી શબ્દ આપેલો છે, એટલે કે જેનો સમાન અર્થ નીકળતો હોય તેવા શબ્દ. ઝૂલા, ઝૂલા એટલે હિન્દીમાં એમનું પાલના અને હિંડોલા. બરાબર. પત્તા એટલે હિન્દીમાં એનો પર્યાય શબ્દ છે પર્ણ. આસમાનનો પર્યાય શબ્દ છે આકાશ. બરાબર. તો એ આપણે શબ્દાર્થ જોયા. પછી ચાલો અભ્યાસ કરીએ. પઢીએ ઓર બોલીએ. અમ્મા, ઝૂલા, ચઢકર, બઢકર, દિલ્હી, મજા, બડા, ઉડકર, ધરતી અને રીમઝીમ. પછી પ્રશ્ન 2, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા જે તમને પ્રશ્ન પૂછેલા છે એમનો જવાબ આપવાનો છે. ઝ વાલે શબ્દ કવિતા મેં સે ઢૂંઢકર બોલીએ. જો આ જે કાવ્ય છે ને એ કાવ્યમાંથી ઝ શબ્દનો ઉપયોગ થતો હોય એવા જે શબ્દ છે, ઝ વર્ણનો ઉપયોગ થયો હોય એવા જે શબ્દ છે તમારે ગોતીને લખવાના છે. જો તો અહીંયા તમને કેટલા શબ્દ મળે છે આપણે જોઈએ કવિતાની અંદર. પહેલો શબ્દ છે ઝૂલા. પછી અહીંયા પાછો ઝૂ જ આવે છે એટલે આપણે એને એક જ વખત કાઉન્ટ કરીશું. બરાબર. ઉપર ઈસ પર ચઢકર ઉપર બઢકર, આમાં એક પણ જ વાળો શબ્દ નથી. આસમાન કો મેં છૂ લૂંગા, એમાં પણ નથી. ઝૂલા ઝૂલ રહી હે ડાલી. જો ઝૂલા શબ્દ આપણે આગળ લઈ લીધો છે એટલે અહીંયા નહીં લઈએ. પછી ઝૂલ,
ઝૂલ શબ્દ લઈશું આપણે, બરાબર. એટલે 2 શબ્દ થયા. પછી અહીંયા ઝૂલ શબ્દ ફરી આવે છે એટલે આપણે એમને લઈશું નહીં. इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. तो 2 शब्द थया. ચાલો આગળ જોઈએ કેટલા આવે છે. झूल रही नीचे की धरती, उड़चल 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 उड़चल, बरस रहा है रिमझिम रिमझिम. જો અહીંયા ત્રીજો શબ્દ આવ્યો ઝી, બરાબર, ત્રીજી વખત. એટલે અહીંયા શું આવ્યું છે? રીમઝીમ. ઉડકર મેલું ટુ દલ બાદલ. તો બાળકો આ કાવ્યમાંથી ઝૂથી શરૂ થતા શબ્દ કેટલા છે? 2 છે. એક તો ઝૂલા અને એક ઝૂલ, બરાબર. પછી રીમઝીમ શબ્દ છે, પરંતુ એ શેનાથી શરૂ થાય છે? ઝીથી. એટલે આપણી પાસે કુલ ઝથી શરૂ થતા શબ્દ કેટલા મળ્યા? એક ઝૂલા અને ઝૂલ. ત્રીજો શબ્દ મળે છે રીમઝીમ, રીમઝીમ, બરાબર. એટલે ઝથી શરૂ થતા 3 શબ્દ કવિતામાંથી આપણને મળે છે, ઝૂલા, ઝૂલ અને રીમઝીમ. આપને કહા કહા ઝૂલે દેખે હે. તો બાળકો તમે જ્યાં જ્યાં ઝૂલો જોયો હોય એટલે કે હિંચકા જોયા હોય એ સ્થળના નામ લખી શકો. તમે તમારા શબ્દની તમારી રીતે પણ એ નામ લખી શકો. જેવી રીતે મેને બાગીચે में, हमारी पाठशाला में, हमारे आंगन में, और मैंने मेरे मामा के घर भी झूला देखे हैं, झूले देखे हैं, બરાબર. એટલે તમે જ્યાં જ્યાં જે જગ્યા પર ઝૂલા જોયા હોય એમનું વર્ણન કરી શકો. કોઈને પોતાની વાડીએ ઝૂલો બાંધેલો હોય તો તમે એ પણ લખી શકો કે મેને અપની ખેત મેં ઝૂલા દેખા હૈ. પછી ત્રીજો પ્રશ્ન છે, આપ કિસ તરહ કે ઝૂલે મેં ઝૂલે હે. તમે કેવા ઝૂલામાં ઝૂલ્યા છો, હિંચકા છો? તો તમે છે અહીંયા જે આપણને કવિતામાં બતાવ્યો છે એવો ઝૂલો, કે પછી હિંચકો, કે પછી બીજા કોઈ પ્રકારનો ઝૂલો, ઘોડિયું, એ પણ ઝૂલાનો જ એક પ્રકાર છે. તો કેમાં તમે હિંચકા ખાધા છે એ તમારે લખવાનું છે. તમને જેવું આવડે તેવું તમારે રફ નોટમાં લખવાનો પ્રયત્ન કરવાનો. ન આવડે તો કંઈ વાંધો નહીં, હું તમને એ લખાવીશ જ બધા પ્રશ્નોના જવાબ, બરાબર. પછી પહેલી બાર ઝૂલા ઝૂલને કા અનુભવ બતાવીએ. પહેલી વખત તમે હિંચકા પર બેઠા હો અને તમને જે અનુભવ થયો હોય તમારે લખવાનો, કે જૈસે પહેલી બાર જબ મેં झूला झूले पर बैठी तब मुझे बहुत डर लग रहा था, બરાબર. એવી રીતે તમને જે કાંઈ અનુભવ થયો હોય તે તમે લખી શકો. પછી પ્રશ્નના ઉત્તર છે, લડકા અમ્મા કો ક્યા લગાને કો કહતા હૈ. તો લડકા અમ્મા કો झूला लगाने को कहता है. लड़का किसको छूने की बात करता है? लड़का आसमान को छूने की बात करता है. झूला कौन कौन झूल रहे हैं? झूला पत्ता और डाली झूल रहे हैं. यहाँ जो આપણને લખ્યું છે કે झूला झूल रही है, डाली झूला झूल रहा है, पत्ता पत्ता, એટલે કે ડાળી અને પાંદડાઓ પણ સાથે સાથે ઝૂલી રહ્યા છે, बराबर. પછી પ્રશ્ન 2 છે, सूचना के अनुसार अभिनय कीजिए. केला खाना, आम चूसना, राखी बांधना, पतंग उड़ाना, झाड़ू लगाना वगैरह. પછી તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું કીધું છે. આ અમ્મા આજ લગા દે झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. એટલે પહેલો જે પેરેગ્રાફની પહેલી જે 4 પંક્તિ છે એ 4 પંક્તિ અહીંયા લખવાની છે. પછી સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. मैं खेल खेल रहा हूँ, हम पाठशाला जा रहे हैं, यह हाथी है, इसकी सूंड लंबी है, वह कौवा है, उसका रंग काला है, ये तितलियाँ है, इसके पंख रंग बेरंगी इनके पंख रंग बेरंगी है, वे लड़के हैं, उनके बस्ते लाल रंग के हैं. પછી ભાષા સજ્જતા. આજ તો એનું થશે કલ. હંસના તો રોના, મતલબ કે વિરોધી શબ્દ આપણે કહીએ છીએ એ જેનો ઉલટો અર્થ નીકળતો હોય તેવા શબ્દ પરસ્પર વિરોધી સંબંધ ધરાવતા હોય. આના તો જાના, સોના જાગના વગેરે. विरोधी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. जैसे चलना तो रुकना, हमें हमेशा चलते रहना चाहिए, हमें मुश्किलों से डरकर रुकना नहीं चाहिए. જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે એવી જ રીતે તમને અહીંયા બીજા શબ્દ આપ્યા છે, ઉપર, આસમાન, ચઢના, છોટા. તો
તો ઉપરનું વિરોધી શબ્દ થશે નીચે. આસમાનનું, ધરતી. ચઢના જે શબ્દ છે એનો વિરોધી શબ્દ આવશે ઉતરના. ચઢના શબ્દનો વિરોધી અર્થ છે ઉતરના. છોટા શબ્દનો વિરોધી અર્થ છે બડા. बराबर. પછી યોગ્યતા વિસ્તાર कीजिए. पत्ता कीजिए और लिखिए. झूला कब और किस मौसम में झूलते हैं. પછી બીજું છે किसी देखे हुए झूले का चित्र बनाकर रंग भरिए. એટલે કે તમે જે ઝૂલો જોયો હોય એનો અહીંયા સરસ મજાનું ચિત્ર ડ્રો કરી અને એમાં રંગ પૂરવાનો છે. બરાબર. તો આમાંથી તમને જેટલું આવડે એટલું તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે તમારી રફ નોટમાં. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધું જ હું તમને લખાવીશ. ઓકે. તો બાળકો, કવિતા સાંભળવાની ખૂબ મજા આવી ને? તો તમે પણ ઘરે ફરી પાછો આ વિડીયો રિપીટ કરીને આ કવિતા સાંભળી શકો છો અને યોગ્ય રાગ સાથે ગાઈ પણ શકો છો. ઓકે. તો આજે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.